આપણે માનીએ છીએ કે આપણે આ સારું કર્યું, આપણે માનીએ છીએ કે આપણે આ ખોટું કર્યું, પરંતુ મને લાગે છે કે આપણે બધા જ કુદરતની કઠપુતલી છીએ. આવી જ ઘટના ઘટી હતી 2005માં. 2005ની અંદર એક કલાકાર જેનું સાચું નામ છે હેમંત મોદી, તેના હાથે પડોશી મિત્રની હત્યા થાય છે અને તે હત્યા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં આવે છે. 2008માં તેને અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારી. તે જેલમાં જ હતો. આ દરમિયાન તેની મિત્રતા થઈ એક કુખ્યાત ચેતન બેટરી નામના ગુનેગાર સાથે. ચેતન બેટરી પણ હત્યાના ગુનામાં અંદર હતો. જેલની અંદર ગેંગ વોર ચાલી રહી હતી. ગેંગ એવી હતી કે અમદાવાદની સાબરમતી જેલમાં એક તરફ ચેતન બેટરીની ગેંગ હતી, બીજી તરફ ગોવા રબારીની ગેંગ હતી. અને ગોવા રબારી જેલ પર પોતાનું આધિપત્ય જમાવવા માગતો હતો, પરંતુ ચેતન બેટરી એટલે કે ચેતન પટેલ આડખીલી રૂપ બની રહ્યો હતો.